નમસ્કાર મિત્રો, આપણે આજે ધોરણ 12 વ્યાકરણ વિભાગમાં અભ્યાસ એક ન્યાય પરિચય વિશે અભ્યાસ કરીશું, જે બોર્ડની પરીક્ષામાં 2 ગુણનો પૂછાય છે. આપણે ધોરણ 11માં 10 ન્યાય વિશે પરિચય મેળવ્યો હતો કે ભાષામાં જે રીતે કહેવતનો ઉપયોગ થાય છે તે જ રીતે સંસ્કૃત ભાષામાં ન્યાય યુક્તિનો પ્રયોગ થાય છે, જે ટૂંકા અને પ્રભાવકારી વાક્ય દ્વારા કે કોઈ માન્યતા હકીકતને સચોટ રીતે રજૂ કરવામાં આવેલું હોય તે વાક્યને ન્યાય કહેવામાં આવે છે. એમાં આપણે જોયું હતું કે નીર ક્ષીર વિવેક ન્યાય એટલે કહેવત કહેવામાં આવે છે કે જેમ હંસ નીર અને નીર એટલે પાણી અને ક્ષીર એટલે દૂધ અને વિવેક બુદ્ધિથી જુદા પાડે છે, તેમ સત્પુરુષો પણ સારા નરસાનો ભેદ પારખીને સારા સજ્જનો અને દુર્જનો એમને અલગ પડે છે. એટલે જ્યારે પણ આપણે એનો સજ્જન સાથે રહીએ તો આપણને ઘણું બધું શીખવા પ્રાપ્ત થતું હોય અને દુર્જન સાથે રહીએ તો કોઈક વખત હાનિ પણ પહોંચતી હોય છે. બરાબર, તો આવા ભેદ નિરખવા માટે આપણે ન્યાયનો ઉપયોગ થઈ શકે છે. આવા 10 ન્યાયનું અહીં સ્પષ્ટીકરણ આપવામાં આવેલું છે. આપણે 11મા ધોરણમાં 10 ન્યાયનો અભ્યાસ કર્યો હતો. હવે બીજા 10 ન્યાય ધોરણનો અભ્યાસ આપણે 12મા ધોરણમાં કરવામાં આવે છે. બરાબર, અહીંયા પ્રથમ ન્યાય આપેલો છે અગ્નિશિખા ન્યાય. બરાબર, અગ્નિશિખા ન્યાય એટલે કે જે જ્વારા જે છે, જ્યારે અગ્નિ સળગતો હોય તો એની જ્વારા ઉપરની તરફ જ જતી હોય છે. બરાબર, એ ન્યાયની પરિકલ્પના કરવામાં આવે છે. અગ્નિની જ્વારા સ્વાભાવિક રીતે સદા ઉપર તરફ જ ગતિ કરતી હોય છે, એ ક્યારેય જમીન તરફ આવતી નથી. જો કોઈ લાકડામાં અગ્નિ પ્રગટી રહ્યો હોય તો તે લાકડાને આકાશ તરફ ઊંચું કરવામાં આવે તો તે ધરતી તરફ નીચું કરવામાં આવે તોય લાકડામાં રહેલા અગ્નિની જે શિખા જ્વારા જે છે તો ઉપર તરફ જ ગતિ કરે છે. આમ અગ્નિની શિખાનો સર્વદા ઉપર તરફ ગતિ કરવાનો સ્વભાવ છે, તે ક્યારેય નીચે તરફ ગતિ નથી કરતી. બરાબર, એવી રીતે મનુષ્ય પણ જ્યારે પોતાની જે ઈચ્છાઓ છે એ ઊંચી રાખવી જોઈએ. બરાબર, આપણે ઘણી વખતે અભ્યાસ કરતા હોઈએ છીએ, એટલે આપણી જે સ્થિતિ હોય એ પ્રમાણે આપણે આગળની ઈચ્છાઓ રાખતા હોઈએ છીએ. બરાબર, કે હું ડૉક્ટર બનીશ, હું આઈપીએસ અધિકારી બનીશ. બરાબર, પણ જો તમે પ્યુનની આશા રાખો તો પ્યુન કરતાં પણ નીચે તમને પ્રાપ્ત થાય. પણ જ્યારે પણ તમે જો ઊંચું કોઈ પદ પ્રાપ્ત કરવા માગતા હોય તો એવી રાખો તો એના નીચેનું પદ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એવી જ રીતે માણસ પણ પોતાનો કેટલો સ્વભાવ સ્થિર બનાવી દેવો જોઈએ. બરાબર, પરોપકારનો સ્વભાવ, માણસ જો પરોપકારનો સ્વભાવ બનાવી લે, પરોપકાર એટલે બીજાને મદદરૂપ થવું. બરાબર, તો તેની ગતિ સર્વદા પરોપકાર તરફ જ રહેશે. બરાબર, કોઈ વ્યક્તિ ઘણું બધું કમાતો હોય પરંતુ એક ફૂટી કોડી પણ દાનમાં આપવાની ઈચ્છા ન થતી હોય. બરાબર, તો એ ક્યારે પણ એના પાસે ઘણી બધી સંપત્તિ થાય છતાં પણ ક્યારે પણ બીજાને ઉપયોગ થઈ શકશે નહીં. પછી આવી પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, સમય કે સાધનની અનુકૂળતા હોય કે ન પણ હોય, બરાબર, પરોપકાર તો એ કરતો જ રહે છે. એવી રીતે કોઈ વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરવાનો સ્વભાવ બનાવી લે છે. બરાબર, તો તે હંમેશા એવું નક્કી જ હોય કે મારે આ પ્રાપ્ત કરવાનું હોય તો એના માટે તનતોડ મહેનત કરશે. તે ગતિ સર્વદા તે જ્ઞાન પ્રાપ્તિ તરફ બની રહેશે. પછી ઘર પરિવારની પરિસ્થિતિ અનુકૂળ હોય કે ન હોય, સમય વધારે મળે કે ન મળે, ક્યારેક શાળામાં જવાને બદલે પરિવારના કાર્યમાં પણ રોકાઈ જવાનું થાય, પણ એ જ્ઞાન પ્રાપ્તિ માટે પોતાનો સ્વભાવ બની ગયો છે. માટે જ્યારે પણ એ સમય મળશે તરત જ વિદ્યાર્થી ગતિ સર્વદા જ્ઞાન તરફ જ રહેશે. બરાબર, માણસે પોતાનો એક સ્વભાવ બનાવવાનો છે અને અગ્નિની ઉદ્ધવગામી શિખાની જેમ. બરાબર, જો તમે લક્ષ્ય રાખશો તો જ આગળ વધી શકશો, પણ જીવનમાં કોઈનું લક્ષ્ય જ નહીં હોય તો એ આગળ વધી શકવાની શક્યતા નહીં હોય. આપણી દિશા હોય અમદાવાદ તરફ જવું હોય તો અમદાવાદ તરફનો જ માર્ગ પકડવો જોઈએ. બરાબર, પરંતુ તમે આડોવરો જો માર્ગ પકડો તો અમદાવાદ સુધી પહોંચી શકતા નથી. બરાબર, આમ જે ન્યાય સમજાવે છે કે માણસનો ઉત્તમ સ્વભાવ તે સર્વદા જળવાઈ રહે અને સદા પ્રયત્નશીલ રહેતો હોય છે. બરાબર, એના પછી આ બીજું જે ન્યાય પ્રયોગ જોવામાં આવ્યો છે એ અવ્યાપાર વ્યાપાર ન્યાય. બરાબર, ઘણી વખતે એવા વ્યક્તિઓ પણ આપણને જોવા મળતા હોય છે. બરાબર, વ્યાપાર એટલે ક્રિયા, સચેતન પ્રાણી દ્વારા કરવામાં આવતી ક્રિયા, ચેષ્ટા કે પ્રવૃત્તિને વ્યાપાર કહેવામાં આવે છે. બરાબર, અહીં પ્રાસંગિક રીતે
વ્યાપારનો અર્થ ધંધો કે વ્યવસાય થાય, બરાબર. પણ માણસની બે સ્થિતિ હોય છે, બરાબર. એક, માણસ વ્યાપારમાં પોતાની પ્રવૃત્તિ બની શકતો નથી અને દરેક માણસ કોઈને કોઈ વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિષ્ણાત હોય છે, બરાબર. બે બાબતોની આપણે ધ્યાનમાં રાખવાની છે કે માણસ દરેક વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિષ્ણાત મળી જાય, બધું જ કાર્ય એને આવડે એવું હોતું નથી. અને બીજું કે દરેક માણસ કોઈને કોઈ વ્યાપારમાં પ્રવૃત્તિમાં નિષ્ણાત હોય છે, બરાબર. આપણે કહીએ છીએ કે પૂર્વજો દ્વારા આપણા વારસામાં મળેલો કોઈ પણ ધંધો હોય, બરાબર, એમાં કુંભાર હોય, લુહાર હોય, કડિયાકામ હોય, તો એના પિતાનું અનુકરણ કરીને જ એ વ્યક્તિ એ ધંધો શીખી લેતો હોય છે. એના માટે કોઈને ક્લાસ કે ભરવાની જરૂર હોતી નથી. એમ કહેવામાં આવે છે કે મોરના ઈંડાને ચિતરવા ના પડે, તો એ પણ અનુકરણ કરી અને ધંધો શીખી લેતો હોય છે. આમ માનવ સમાજની વાસ્તવિક પૃષ્ઠભૂમિ ઉપર ઊભા રહીને આ ન્યાય માણસને બોધ આપે છે કે જે માણસ પોતાનો વ્યાપાર પ્રવૃત્તિ હોય તેમાં એને જોડાવવું અને વ્યાપાર કે પ્રવૃત્તિ ન હોય એમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં, બરાબર. આપણને ના આવડતું હોય પણ બીજાનું જોઈએ કે આપણે પણ આવું કરીએ તો એમાં આપણા હાનિ વેઠવાની જ વારો આવે છે. આ ખ્યાલ માણસના મનમાં દ્રઢ કરવા અને કરવા માટે આ ન્યાય અસ્તિત્વમાં આવ્યો છે. જેમ કે એક માણસ લાકડા વેરવાના કામમાં નિષ્ણાત છે, આથી લાકડો વેરવો એ એનો વ્યાપાર છે એમ કહેવાય છે. કે બીજું, પરંતુ આ માણસ જો કણસો અને તાવીતો લઈ અને રસોઈ કરવા જાય તો રસોઈનું કાર્ય એ સરળતાથી કરી શકે નહીં. માટે રસોડું બનાવવું એ રસોઈયાની કારીગરી છે અને લાકડો કાપવો એ લાકડા કાપનારની કારીગરી છે, બરાબર. આ બંને જે કાર્ય છે એને સરખાવી ન શકાય. આથી રસોઈ બનાવી એ માણસનો અવ્યાપાર કહેવાય, કારણ કે એને વસ્તુ આવડતું નથી, અને લાકડો કાપવો એ એનો વ્યાપાર કહેવાય છે. આવા માણસને આ ન્યાય માર્ગદર્શન આપતો જણાવે છે. આ માણસે લાકડા વેરવાના પોતાના વ્યાપારમાં પ્રવૃત્ત થવું જોઈએ, પરંતુ રસોઈ બનાવવાના વ્યાપારમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં. તો આપણા જીવનમાં પણ આવી ઘટના બનતી હોય. કોઈ વિદ્યાર્થી 80% 75% લાવતો હોય અને થોડું વધતો હોય અને એને સારી રીતે આવડી જતું હોય, તો બીજા વિદ્યાર્થી એનું અનુકરણ કરતા હોય કે લાવ આ પણ થોડું વધશે અને આવડી જશે, પણ એનું જે મન છે એ તેજસ્વી છે અને સારી રીતે એ પોતે શીખી લેવામાં તત્પર હોય છે. માટે આપણે જોઈએ કે આ પ્રકારનો બોધ એટલા માટે આવશ્યક છે કે જે માણસ લાકડો વેરવાનો વ્યાપાર છે એ માણસ લાકડો વેરવાની પ્રવૃત્તિ કરતી વખતે કઈ સાવધાની રાખવાની છે એ પોતે રાખે છે, પૂરેપૂરો ખ્યાલ ધરાવે છે. આ કારણે પોતાના વ્યાપારમાં જોડાય છે ત્યારે કોઈ પણ પ્રકારની દુર્ઘટનાનો શિકાર બનતો નથી. પરંતુ એ વ્યક્તિ જો રસોઈ કરવા માટે જાય ત્યારે રસોઈમાં આવતા જે પદ્ધતિ છે એ એને ખ્યાલ હોતો નથી, કારણ કે રસોઈ એ અવ્યાપાર છે. આથી જ હવે માણસો જ્યારે રસોઈ બનાવવાના કામમાં પ્રવૃત્ત થાય છે તો જાણકારીના અભાવે પોતાનું નુકસાન કરી બેસે છે. આમ આ ન્યાય સમજાવે છે કે આપણો વ્યાપાર નથી તે કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં, બરાબર. અહીંયા ઘણી બધી વાતે તમે એક હંસની કાગડાની વાત કરી છે, સફેદ કલર કરી અને હંસના ટોળામાં જતો રહે છે, બરાબર. પરંતુ હંસની ચાલ અને એને આવડતી હોતી નથી અને એ પરખાઈ જતો હોય છે. બીજામાં તમે કહો કે ભૂરો રાજા એટલે કે શિયાળ હોય છે અને એક વખત એ ધોબીના ગળીના વજમાં પડી અને એનો રંગ બદલી જાય છે. બધા જ પ્રાણીઓ એનાથી ડરતા હોય છે જંગલમાં. સિંહ જે જંગલનો રાજા છે એ પણ ડરતો હોય છે, પરંતુ જ્યારે એનું જે શિયાળનું બોલવાનું એ અટકી શકતું નથી અને સામે એના બાય પક્ષે જે અવાજ આવે છે એનો પ્રત્યુત્તર આપે છે એટલે બધા પ્રાણીઓ ખબર પડી જાય કે આ તો શિયાળ છે, તો આપણે એ કાર્યમાં સફળ થઈ શકતા નથી. એ અહીંયા જાણવા મળે છે. એના પછી છે ત્રીજો ન્યાય ઇક્ષુરસ ન્યાય. ઇક્ષુરસ એટલે કે શેરડીનો રસ, બરાબર. શેરડીનો રસ એટલે કે કંઈક વસ્તુ પ્રાપ્ત કરવી હોય, બરાબર. મધુર રસ જે આપણે કહીએ છીએ એ નજર સામે રાખીને એની પરિકલ્પના કરવામાં આવી છે, બરાબર. આપણે શેરડીના હાથમાં લઈ અને ચૂસ્યા વગર એમને ઊભા રહીએ તો એનો રસ આપણે મોઢામાં નથી આવી જતો. એના માટે શેરડીના સોઠાની અંદર કુદરતી સ્વાભાવિક રીતે જે મધુર રસ ભરેલો છે એ શેરડીના પ્રત્યેક સોઠાને આ રીતે કુદરત તરફથી એક સુંદર ભેટ મળેલી હોય છે. પરંતુ આ મધુર રસનો લાભ જો લેવો હોય તો પ્રથમ તો એને બહાર કાઢવો પડે. આ માટે શેરડીના સોઠાને કોલામાં પીલવો પડે. જો કોઈ વ્યક્તિ શેરડીના સોઠા તરફ વધારે પડતી લાગણીના કારણે, બરાબર, વધારે પડતા પોતાના ઉદારતાના ભાવના કારણે શેરડીના સોઠાને કોલામાં પીલે નહીં, કે ના કે સોઠો તો કોલામાં ના પીલાય, એ બચારો દબાઈ જાય, તો શેરડીનો સોઠો એમને એમ પડી રહે અને છેવટે સુકાઈ જાય.
એના જે મધુરસનો જે છે એ બીજાને પણ આપી શકે નહીં, બરાબર. તો આ સ્થિતિમાં શેરડીના સોટાનું મધુરસનું અસ્તિત્વ જોખમમાં હોવા છતાં એ બહાર આવી શકતો નથી. પરિણામે તેનો લાભ પણ લઈ શકતો નથી. કુદરતે આપેલા આ મધુરસનો કોઈ મતલબ રહેતો નથી. આ ઉપરથી આ ન્યાય ઉપદેશ આપે છે કે માણસની અંદર કુદરતે ગમે તેટલી શક્તિ ભરી હોય પણ તેને બહાર કાઢવાનો કોઈ ઉપક્રમ કરવામાં ન આવે તો તેનો કોઈ મતલબ રહેતો નથી. એનામાં ઘણું બધું ખૂંટીને જ્ઞાન ભરેલું હોય પણ જો એ જ્ઞાન બીજાના ઉપયોગમાં ના આવે તો એ જ્ઞાન કોઈ પણ કામ વગરનું બની રહે છે. આમ પ્રત્યેક વિદ્યાર્થી અંદર કુદરતે કોઈને કોઈ શક્તિ ભરેલી હોય છે, બરાબર, અને એ બહાર કાઢવાનો ઉપક્રમ જોઈએ છે. આપણે શાળામાં શિક્ષણ આપતા હોઈએ છીએ, એ શિક્ષક માત્ર માર્ગ જ દોરે છે, બરાબર, એટલે શીખવાનો પ્રયત્ન જ કરાવે છે. બાકી જે મહેનત કરવાની છે એ તો વિદ્યાર્થીએ જ કરવાની હોય છે. માટે પહેલાં શેરડીના સોટાને જેમ કોલામાં પીલવો પડે તેમ વિદ્યાર્થીને પણ તેની યોગ્યતા અનુરૂપ પરિશ્રમરૂપી કોલામાં પીલવાનો રહે છે. જો તેમ કરવામાં ના આવે તો વિદ્યાર્થીમાં રહેલી કુદરતે મૂકેલી શક્તિ છેવટે સુકાઈ જાય છે, જો એનો માર્ગ ન બતાવવામાં આવે તો, બરાબર. ઘણી વખત આપણે જોઈએ છીએ કે LKG UKGથી બાળકોને શીખવામાં આવે છે પણ એ બાળક 10મા સુધી આવે તો પોતાની માતૃભાષાનો પૂરેપૂરો ખ્યાલ હોતો નથી. પરંતુ નિયમ એવો છે કે ખરેખર બાળકને પોતાનું માતૃભાષાના શિક્ષણથી વાકેફ તો કરવો જ જોઈએ, પછી એને જે બીજી ભાષાનું જ્ઞાન આપે છે એ યોગ્ય છે, બરાબર. આમ માનવ સમાજ તેને પોતાની પણ મળી શકતો નથી. એના પછી ચોથો જે ન્યાય છે એ ઉપસર્ગ ન્યાય. ઉપસર્ગ સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રમાં વપરાતી એક સંજ્ઞા છે. પ્ર, પરા જેવા શબ્દો, ભૂ જેવા ક્રિયાવાચક શબ્દો ધાતુ સાથે જોડાય છે આગળ, બરાબર. જેમ આપણે કહીએ છીએ કે ઉપસર્ગ જે શબ્દ છે એની આગળ કોઈ શબ્દ જોડાય, આપણે કહીએ છીએ કે ભણેલો તો અભણ, એ ઉપસર્ગ કહેવાય, બરાબર, પણ એ નકારાત્મક શબ્દ વપરાય છે, બરાબર. એ પ્રમાણે ઉપસર્ગની સંજ્ઞા થાય છે. સંસ્કૃત ભાષાનો અભ્યાસ જાણે કે ઉપસર્ગ સાથે જોડાઈને ધાતુમાં અર્થ બદલાય છે. આ ઉપરથી ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. જેમ ધાતુનો પોતાનો અર્થ એક ઉપસર્ગ મુક્તો જો આખો બદલાઈ જતો હોય, જુદો જુદો અર્થવાળો બની જાય છે, તેમ દરેક માણસ પણ કોઈને કોઈ અર્થ પ્રયોજન ઉપયોગ હોય જ છે. પરંતુ આવા માણસને જ્યારે કોઈ ઉપસર્ગરૂપી વ્યક્તિ વિશેષ સાથે જોડાવાનું થાય, બરાબર, જો એ સજ્જન હશે તો એ સજ્જનની હરોળમાં ગણાશે અને જો તે દુર્જન હશે તો દુર્જનની હરોળમાં ગણાશે. આથી એ વ્યક્તિનો મૂળ અર્થ બદલાઈ જતો હોય છે અને નવો અર્થ અસ્તિત્વમાં આવી જતો હોય છે. જેમ કે એક મજૂરી કરતો પરિવાર છે, આ પરિવારમાં રહેલા બાળકનો પોતાનો અર્થ પ્રયોજન કે ઉપયોગ આખો દિવસ રમતમાં અને આમ તેમ રખડવાનો હોય, કારણ કે એના માતા પિતા આખો દિવસ મજૂરી જતો રહે તો બાળકને કોઈ કહેવાવાળું હોતું નથી, તો એ ભણવામાં પણ ધ્યાન આપી શકતો નથી. પરંતુ જ્યારે આ બાળક કોઈ શાળામાં પ્રવેશ લઈ અને શિક્ષકની સાથે જોડાય છે ત્યારે તેના જીવનનું અર્થ પ્રયોજન બદલાઈ જાય છે. ત્યારે એને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને શું કરવું, કઈ રીતે આ મુશ્કેલીનો સામનો કરવો એને સમજાવવામાં આવે છે. આમ બાળકરૂપી જે ધાતુ શિક્ષકરૂપી ઉપસર્ગ સાથે જોડાઈ જાય છે ત્યારે રખડવાને બદલે એ ભણવાનો અર્થ ધરાવતો થઈ જાય છે. આવી જ રીતે રોગી વૈદ્ય સાથે, પ્રજા રાજા સાથે, ગ્રાહક વ્યાપારી સાથે પોતપોતાનો અર્થ પ્રયોજન કે ઉપયોગને બદલે બદલી શકતો હોય છે. એના પછી પાંચમો જે ન્યાય જે છે ઉસરવૃષ્ટિ ન્યાય, બરાબર. ઉસરવૃષ્ટિ ન્યાય એટલે આપણે કહીએ છીએ કે અમુક જે જમીન છે, ઉસર એટલે ભૂમિ થાય અને વૃષ્ટિ એટલે વરસાદ, બરાબર. અહીંયા જે ભૂમિમાં કશું જ ઉત્પન્ન થતું ન હોય એવી ભૂમિને ઉસર ભૂમિ કહેવામાં આવે છે, બરાબર. વૃષ્ટિ એટલે વરસાદ. ઉપરે ભૂમિમાં થતા વરસાદને ધ્યાનમાં રાખીને ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. ભૂમિ બે પ્રકારની છે. એક ભૂમિમાં કંઈક ઉગી શકે છે, બરાબર, ફળદ્રુપ હોય, બરાબર. જ્યારે બીજા પ્રકારની ભૂમિ હોય કે એમાં ઘણું બધું પોષણ આપીએ, ઘણું બધું ખાતરને આપીએ પણ એમાં ઉગી શકવાની તાકાત અથવા પાત્રતા ધરાવતી નથી, તેને ઉર્વરા ભૂમિ કહેવામાં આવે છે. આપણા ભાષામાં કહીએ તો વાંધણી ભૂમિ કહેવામાં આવે, બરાબર. કે જે ઘણું બધું આપણે એને સાચવીએ, સંભાળ રાખીએ છતાં પણ એમાંથી જે પ્રાપ્ત થવું જોઈએ એ પ્રાપ્ત થતું નથી. બીજા પ્રકારની ભૂમિમાં કંઈ પણ ઉગી શકતું નથી. આવી ભૂમિને આપણે ઉગાડવામાં પણ પ્રયત્ન કરીએ છીએ, બરાબર, પણ પાત્રતા ધરાવતા ન હોતી તેથી એ ભૂમિને ઉપર ભૂમિ તરીકે પણ જાણીતી જોવા મળે છે.
જે ઉર્વરા ભૂમિમાં વૃષ્ટિ વરસાદ થાય તે ઉપયોગ બની છે. એટલે કહીએ છીએ ને કે જે જમીનમાં સારા એવા પોષક તત્વો એવા હોય ને એમાં જો વરસાદ થાય તો એમાં પાકનું ઉત્પાદન પણ સારું થઈ શકતું હોય છે.